હું સૂર્ય છું, હું મંદાકીનો તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છું. હું પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છું. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. હું પૃથ્વી કરતાં 15 કરોડ કિમી દૂર છું. તેથી મારા કિરણને પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો ટાઈમ લાગે છે. હું સજીવનો પાલક છું. હું બુધ નામનો ગ્રહ છું. હું સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છું. હું પીળા સ્પર્ધા રંગનો છું. મારે વાતાવરણ અને ઉપગ્રહ નથી. હું શુક્ર નામનો ગ્રહ છું. હું સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છું. મારે એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવવાના કારણે મારો અભ્યાસ શક્ય નથી. હું પૃથ્વી છું. મને સંજીવનો પાલક તરીકે ઓળખાણ છે. મારા પર જીવ સૃષ્ટિ છે. હું પૃથ્વી છું. મારું સ્થાન શુક્ર અને મંગળની વચ્ચે આવેલું છે. મને ધરી પર ચક્કર લગાવતા લગભગ 24 કલાક લાગે છે. મને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 365 દિવસ લાગે છે. મારે એક ઉપગ્રહ છે, તેનું નામ છે ચંદ્ર. એક ઉપગ્રહ છું. હું સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાઉં છું. મને મારી ધરી અને પૃથ્વીની ફરતા એક આંટો મારતા 27 દિવસ લાગે છે. મારા પર વાતાવરણ નથી. હું મંગળ નામનો ગ્રહ છું. મારો રંગ લાલ છે. મારે 2 ઉપગ્રહ છે. મારા પર જીવસૃષ્ટિ વિકસાવવા વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે. હું ગુરુ નામનો ગ્રહ છું. હું સૌથી મોટો ગ્રહ છું. મારે 79 ઉપગ્રહ છે. મારી ટપકારી સપાટીનો મહોનો લાગે છે. મારો રંગ આછા પીળસ તથા સફેદ છે. મારું નામ શનિ છે. હું ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છું. મને પાકડીયો ગ્રહ કહેવામાં આવે છે. મારે 62 કરતાં વધારે ઉપગ્રહો છે. હું યુરેનસ છું. હું પૃથ્વી કરતાં ઘણો દૂર છું. સૂર્યની તેજ પણ આખી ચાંદની જેવી લાગતી હતી. મને વિલામ્યો હર્ષલ નામના શાસ્ત્રીએ શોધી કાઢ્યો હતો. નેપ્ચ્યુન નામનો ગ્રહ છું. મારો રંગ નીલા રંગનો છે. મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. મારા પર પૃથ્વી જેમ જ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.